આજકાલ વેધર એનાલિસિસ સાથે ભારતમાં ચોમાસું ફરીથી જોર પકડી રહ્યું છે. ભારતમાં હવામાન વિભાગ IMD-એ 6 ઓગસ્ટ 2024ની નવમી આગાહી મુજબ આગામી 4 દિવસમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને કેરળની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જ્યારે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં 21 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. માત્ર કેરળ જ નહીં, પરંતુ તટીય કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, પૂર્વી રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદી નાળાઓમાં પાણીની સપાટી વધવા અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ વરસાદ અનેક રાજ્યોમાં જોરદાર હાજરી નોંધાવી છે. પૂર્વ રાજસ્થાન, બિહાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ આંતરિક કર્ણાટક અને મિઝોરમમાં ખૂબ ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ રહ્યો હતો. હાલમાં ચોમાસાની ટ્રફ સક્રિય છે અને ઉત્તર પ્રદેશથી લઈને બંગાળ ખાડી સુધી અનેક ચક્રવાતી પરિભ્રમણ કાર્યરત છે. આ હવામાન પ્રણાલીઓના કારણે આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. IMD-એ આજે કેરળ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, કેરળ વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે દેશના ઘણા રાજ્યોમાં યલો એલર્ટ યથાવત છે. આગામી 7 દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત રહેવાની. મધ્યપ્રદેશ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં પણ વારંવાર ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ 9 થી 10 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠા વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. જો તમારા રાજ્યમાં વરસાદની આગાહી છે, તો હવામાન વિભાગના તાજા અપડેટ પર નજર રાખો. આ પોસ્ટ તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ સમયસર માહિતી મળી શકે.